રાઈટ. કૂવો બોર જે છે એકવાર તમારો નોંધાઈ ગયો. હવે ભાઈઓ ભાગ પાડવા છે. ભાઈઓ ભાગ પાડવું હોય તો ટુકડા ધારામાં પાછો ભાઈ એનો ફસાઈ જવો જોઈએ. એટલે કૂવામાંથી પાણીનો ભાગ એને લખાવી દેવાય. અને ખરેખર ભાગ દેવાનો થતો હોય, ઓલો મેં ન દેવાનો થતો હોય તોય લખાવાનું કીધો, ટુકડા ધારામાં ન ફસાય એટલે. કારણ કે કૂવો નોંધાયેલો છે તો થશે ને. આ ભાઈનો જવાબ બીજા પ્રશ્નમાં આવતો જ તો. હવે ભાઈઓ ભાગે ટુકડો નથી પડતો તો પણ ભાઈઓને ખરેખર ભાગ જોતો હોય ને, જતો તો નહીં કરે આમાં પાણી હોય તો એને ભાગ નોંધાવવો પડશે ને તમારે. એમને તો નહીં નોંધાઈ જાય કે નોંધાઈ જાય. તો કૂવામાંથી પાણીનો ભાગ આપવો કેવી રીતે, હવે એના પછી શીખવાડીશ. પાણીનો ભાગ જતો કેવી રીતે કરવો એનું હું કારણ એ શીખવાડીશ. એટલે એડવાન્સમાં નહીં હાલતા, જેટલું શીખવાડ્યું એટલું સમજી લેવાનું. હવે તમારું હાથ નંબર આખું હતું 5 એકરનું, 2 એકર એક ભાઈ લીધું, 3 એકર એક ભાઈએ લીધું, ચાહે 2 અઢી લીધું, ચાહે 1 1 લીધું, ગમે એટલું લીધું, તો આમાંથી એને પાણીનો ભાગ આપવાનો થાય. કેટલા ટકા આપવો છે તમે લખી શકો. એટલે જ હું જુદું જુદું બોલ્યો. 1 એકર આપવું હોય તો 20મો ભાગ આપવાનો થાય ને, 20%. હરખે હરખો આપવાનો થાય તો એ પ્રમાણે, 60-40 આપવાનો હોય તો 3 એકર ને 2 એકર રાખે તો એ પ્રમાણે પાણીનો ભાગ તમારે એને આપવાનો થાય. તો ઓટોમેટિક તો મને એ નોંધાઈ જાય ને કે નોંધાઈ જાય. વિભાજન નોંધી દેશે ત્યાં, પાણીનો ભાગ તો નોંધાશે નહીં. ઘણા આવા કુવા બોલે જ છે અને પછી બથોબૈત આવે. એ આ ન આવે ને બથોબૈત, એટલા માટે આપણે શીખવાડીએ છીએ કે ભવિષ્યમાં કોઈ દી તકલીફ ઊભી થાય નહીં. તો કુવા બોર જે છે એમાંથી ભાઈઓ ભાગ પડ્યા પછી પહેલા ભાઈઓ ભાગ પાડી લેવાના છે. ભાઈઓ ભાગ પાડતી વખતે જો તમે ઉલ્લેખ કરી નાખો તો સ્પેસિફાઈડ રીતે આવું અલગ ફોર્મ ભરીને તમારે દેવું પડશે, નહીં તેની માટે 2 નોંધ નહીં પાડે. સમજાણું? તો એ નોંધમાં આપણે જઈએ છીએ. પાછળથી દેવાની થતી હોય તો ભલે, અને ભાઈઓ ભાગ વખતે હોય તો પણ ભલે. તો પહેલા તો આપણે ભાઈઓ ભાગનું એફિડેવિટ કરવું પડશે ને કે તમારી વચ્ચેની સમજૂતી શું છે. નકર તો કાલ સવારે એક ભાઈ નોંધે આવશે ને વાંધો લઈને જાય કે મેં તો આવું કંઈ કીધું નહોતું. એટલે તમારી પાસે પ્રૂફ તો માગશે ને કે ભાઈ કયા પ્રૂફના આધારે અમે નોંધીએ. તો એ બધું સેલ્ફ ડિક્લેરેશન એફિડેવિટ ઉપર ચાલશે.